વહાલા દર્શકો, સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માટે પાપોની માફી મેળવવી અને ઉદ્ધાર પામવો આવશ્યક છે. જો તમારો ઉદ્ધાર થયો નથી તો તમે અનંત જીવનના ભાગીદાર બની શકતા નથી. શું તમે પાપોની માફી મેળવીને સ્વર્ગના ભાગીદાર બનવા માગો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, હું આપ સૌનું આજના સ્તવન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. પવિત્ર શાસ્ત્રના માથીના 16મા અધ્યાય 26મા વચનમાં લખ્યું છે, જો કોઈ માણસ આખું જગત મેળવે ને પોતાનો જીવ ગુમાવે તો તેને શું લાભ થવાનો છે? કે પછી માણસ પોતાના જીવનના બદલામાં શું આપશે? દરેક માનવી માટે એ વિચારવા માટેની વાત છે. વહાલા દર્શક મિત્રો, તમે કહેશો કે આખી દુનિયાને અત્યાર સુધી કોઈએ હાંસલ કરી નથી. હા, તમે સાચું જ વિચારી રહ્યા છો, પણ આ વાક્યનો સીધો સાદો અર્થ એ છે કે આપણે આપણી શારીરિક જરૂરિયાત પૂરી કરવા માટે બધું જ કરીએ અને આપણા આત્મા માટે કશું જ ન કરીએ તો આ બધું કરવાથી આપણને શું લાભ થશે? બીજી રીતે આપણે કહીએ કે જો ઈશ્વર આપણા કાર્યોની નોંધ લેશે તો તે આપણને કેવી રીતે બદલો આપશે? સ્વર્ગમાં તેના રાજ્યમાં જવા માટે આપણે શું કર્યું? શું આપણે આપણી જાતને તે માટે લાયક માનીએ છીએ? વહાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ સ્વર્ગનો માર્ગ સમજાવે છે. માણસને સ્વર્ગમાં જતા રોકે એવી એક જ વસ્તુ છે અને તે છે પાપ. બાઇબલનો મૂળ સંદેશ એ છે કે આપણે સ્વર્ગના રાજ્યમાં કેવી રીતે પ્રવેશીએ. માટે બાઇબલના દરેક સત્યના તળિયે પહોંચવા માટે આપણે બાઇબલનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ અને એ રીતે પરમેશ્વરના માર્ગોને સમજીએ છીએ. અમારા નિયમિત દર્શકોને આનાથી ખૂબ આશીર્વાદ મળ્યો છે. જેઓ નિયમિત અમને ફોન કરે છે તેઓના પણ અમે આભારી છીએ. ઈશ્વર તમને પણ ચોક્કસ આશીર્વાદ આપશે. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને દેવના સેવક પાસેથી પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરીએ. વાલા મિત્ર, છેલ્લે આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત પાઉલ પોતાની તૃતીય મુસાફરી પૂરી કરીને કાયસરિયા પહોંચે છે. કાયસરિયા પહોંચીને પાઉલ જ્યારે કેટલાક દિવસ માટે સુવાર્તિક ફિલિપના ઘેર રોકાયો ત્યારે યહૂદિયાથી આગાબાસ નામના સંદેશવાહકે ત્યાં આવીને પાઉલને ચેતવણી આપતા કહ્યું કે યરુશાલેમમાં પાઉલની કેવી અવદશા થશે. આજના આ સ્તવન કાર્યક્રમમાં મિત્ર આપણે પ્રેષિતોના કાર્યના 21મા અધ્યાયની 12મી કલમથી આગળ વધીને 40મી કલમ સુધી જોઈશું અને પછી 22મા અધ્યાયની પહેલી કલમ આપણે જોવા માંગીએ છીએ. પ્રેષિતોના કાર્યના પુસ્તકના 21મા અધ્યાયની 12મી અને 13મી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, એ સાંભળીને અમે અને ત્યાંના બીજા માણસોએ પાઉલને યરુશાલેમ ન જવા વિનંતી કરી, પણ તેણે જવાબ આપ્યો, તમે આ શું કરો છો? રો કકડ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે મરવાને પણ હું તૈયાર છું.
યાદ રાખો મિત્ર કે આ લખાણ ડોક્ટર લુકે લખ્યું છે. તે અને ત્યાં હાજર રહેલા બીજા લોકો પાઉલ યરુશાલેમ જાય એ જોવા માંગતા નહોતા. ઈશ્વરનો આત્મા પાઉલને દર્શાવી રહ્યો હતો કે યરુશાલેમમાં તેની ધરપકડ કરવામાં આવશે અને તેને બાંધવામાં આવશે. પરંતુ પાઉલ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે યરુશાલેમમાં માત્ર બંધાવા માટે જ નહીં, બલકે મરવા માટે પણ તૈયાર હતો. મરવા માટે પણ તૈયાર હતો. વિશ્વાસીઓને પાઉલ વિનંતી કરે છે કે તેઓ રુદન કરીને પાઉલનું હૃદય તોડી ના નાખે. તમે જુઓ મિત્ર, પાઉલ પ્રત્યે વિશ્વાસીઓને કેટલો બધો અદ્ભુત પ્રેમ છે. 14મી કલમમાં લખવામાં આવ્યું છે, અમે તેને સમજાવી શક્યા નહીં, તેથી અમે સમજાવવાનું પડતું મૂક્યું અને કહ્યું, પ્રભુની ઈચ્છા પ્રમાણે થાઓ. અને હું માનું છું મિત્ર કે પ્રભુની ઈચ્છા પ્રમાણે થયું. ખેર, હવે પાઉલ અને તેના સાથીદારો યરુશાલેમ પહોંચે છે. જુઓ 15મી કલમથી 17મી કલમ. શું લખ્યું છે અહીંયા? ત્યાં થોડો સમય રહ્યા પછી અમે તૈયારી કરી અને યરુશાલેમ જવા ઉપડ્યા. કાઈસારિયાથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને અમારે સાયપ્રસનો મોસોન, જે શરૂઆતના સમયથી જ વિશ્વાસી હતો, તેને ત્યાં ઉતરવાનું હોવાથી અમને ત્યાં લઈ ગયા. અમે યરુશાલેમ આવી પહોંચ્યા એટલે ભાઈઓએ અમારો ઉમળકાભેર સત્કાર કર્યો. તમે જુઓ મિત્ર, પાઉલ જ્યારે યરુશાલેમ આવ્યો ત્યારે ત્યાંની મંડળીએ આનંદ સહિત એનો આવકાર કર્યો. 18મી કલમ શું કહે છે? બીજે દિવસે અમને લઈને પાઉલ યાકોબને મળવા ગયા. યરુશાલેમની મંડળીએ પાઉલનું કેટલું ભવ્ય સ્વાગત કર્યું. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં હતો અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચિહ્નો પોતાના શરીર ઉપર ધારણ કરે છે. હવે આગળ શું બને છે એ 19 થી 21 કલમોમાં જુઓ. શું કહે છે અહીંયા? મંડળીના સર્વ આગેવાનો હાજર હતા. પાઉલે તેમને શુભેચ્છા પાઠવી બિન યહૂદીઓ મધ્યના સેવા કાર્યનો પૂરો અહેવાલ તેમને આપ્યો. તેનું સાંભળી રહ્યા પછી તેઓ બધાએ ઈશ્વરની સ્તુતિ કરી. પછી તેઓએ પાઉલને કહ્યું કે ભાઈ, વાત આમ છે, હજારો યહૂદીઓ વિશ્વાસી બન્યા છે અને તેઓ બધા નિયમશાસ્ત્રમાં ખૂબ આસ્થા ધરાવે છે. તારા વિશે તેમણે સાંભળ્યું છે કે બિન યહૂદી દેશોમાં રહેતા યહૂદીઓને તેમના બાળકોને સુન્નત કરાવવાની અને યહૂદી રીત રિવાજો અનુસરવાની ના પાડીને તું તેમને મોશેના નિયમશાસ્ત્રનો ત્યાગ કરવાનું શીખવી રહ્યો છે. પાઉલ જે પ્રવૃત્તિ કરતો હતો તેની રજૂઆત આ યહૂદીઓ મારી મચડીને કરતા હતા. યહૂદી લોકો આરોપ મૂકતા હતા એવું તો કશું જ પાઉલ શીખવતો નહોતો. યરુશાલેમમાંના વિશ્વાસીઓએ પાઉલને જણાવ્યું કે હજારોની સંખ્યામાં યહૂદી લોકો ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છે અને વિશ્વાસી બન્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવનારા યહૂદી લોકો મોશેના નિયમશાસ્ત્રને વળગી રહ્યા છે. જો કે આ યહૂદી વિશ્વાસીઓ એવો આગ્રહ નથી રાખતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવનાર બિન યહૂદી લોકોએ મોશેના નિયમશાસ્ત્રના નિયંત્રણ નીચે આવવું જ જોઈએ. ના. હવે બીજી બાજુ તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવનાર બિન યહૂદી લોકો પણ એવો આગ્રહ ના રાખી શકે કે યહૂદી લોકોએ મોશેના નિયમશાસ્ત્રને ફગાવી દેવું જોઈએ. શરત એ કે એ લોકો મુક્તિ માટે મોશેના નિયમશાસ્ત્ર ઉપર ભરોસો ના રાખે. મુક્તિ માટે, કારણ કે નિયમ મુક્તિ અપાવતો નથી. નિયમ તો માત્ર પાપોનું ભાન કરાવે છે. કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 9મા અધ્યાયની 19 થી 23મી કલમોમાં તમે જુઓ પ્રેષિત પાઉલ શું કહે છે. કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર 9મો અધ્યાય એની 19 થી 23 કલમો. પ્રેષિત પાઉલ કહે છે કે હું સ્વતંત્ર છું, કોઈનો ગુલામ નથી, છતાં શક્ય હોય તેટલાની જીતી લેવા માટે હું બધાનો ગુલામ બનું છું. યહૂદી લોકો સાથે કામ કરતા હું યહૂદીની જેમ રહું છું, જેથી હું તેઓને ઈસુ ખ્રિસ્ત માટે જીતી શકું. નિયમશાસ્ત્રને આધીન ન હોવા છતાં જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેમની સાથે કામ કરતા હું નિયમશાસ્ત્રને આધીન હોઉં તે રીતે રહું છું, જેથી હું તેમને ઈસુ ખ્રિસ્ત માટે જીતી શકું. એ જ પ્રમાણે બિન યહૂદીઓ જેઓ નિયમશાસ્ત્રની બહાર છે તેમની સાથે હું નિયમશાસ્ત્રની બહાર હોઉં એ રીતે રહું છું, જેથી હું બિન યહૂદી લોકોને જીતી શકું. આનો અર્થ એવો નથી કે હું ઈશ્વરના નિયમનું પાલન કરતો નથી. હકીકતમાં તો હું ઈસુ ખ્રિસ્તના નિયમના આધિપત્ય નીચે જ છું. અને પછી તમે રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 20મી કલમ જુઓ મિત્ર. રોમન 3 અને 20 તો લખ્યું છે કે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી
ઈશ્વરની સાથે સીધા સંબંધમાં કોઈ આવતું નથી. નિયમશાસ્ત્ર તો માણસોને ફક્ત પાપનું ભાન કરાવે છે. નિયમશાસ્ત્ર માણસોને પાપનું ભાન કરાવે છે. એટલે મિત્ર, હું માનું છું કે પાઉલ હવે અહીં યરુશાલેમમાં જે પગલું ભરે છે એ માટે તેની ટીકા ના કરી શકાય. કયું પગલું ભરે છે પાઉલ? તમે જુઓ 22 થી 26 કલમો. તું અહીં આવ્યો છે તે યહૂદીઓ જરૂર જાણશે, તો હવે શું કરવું? અમે કહીએ તેમ કર. અહીં 4 માણસોએ માનતા લીધી છે. તું તેમની સાથે જા, તેમના શુદ્ધિકરણની ક્રિયામાં તું પણ ભાગ લે અને તેમનો ખર્ચ ઉઠાવ. પછી તેઓ તેમના માથાના વાળ કપાવી શકશે. આમ બધાને એમ ખબર પડશે કે તારા વિશે તેમણે જે સાંભળ્યું છે તેમાં કંઈ તથ્ય નથી, પણ તું તો મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે. છતાં બિન યહૂદીઓમાંથી વિશ્વાસી બનેલાઓને તો તેઓએ રક્તપાન કરવું નહીં, ગુંગળાવીને મારી નાખેલું ખાવું નહીં, અને તેઓએ પોતાને વ્યભિચારથી દૂર રાખવા એવો નિર્ણય અમે કરેલો છે. એવો પત્ર અમે મોકલી આપ્યો છે. તેથી હવે શું થાય છે? તેથી પાઉલ એ માણસોને લઈને ગયો અને બીજે દિવસે તેમની સાથે શુદ્ધિકરણની ક્રિયા કરી. પછી તે મંદિરમાં ગયો. શુદ્ધિકરણનો સમય કેટલા દિવસ પછી પૂરો થશે અને ત્યારે તેમાંના પ્રત્યેકને માટે ક્યારે બલિદાન કરવામાં આવશે તેની તેણે જાહેરાત કરી. 7 દિવસ પૂરા થવાની તૈયારીમાં હતા. તેવામાં આસિયામાંથી આવેલા કેટલાક યહૂદીઓએ પાઉલને મંદિરમાં જોયો. તો એ લોકોના આખા ટોળાને ઉશ્કેર્યું અને પાઉલને પકડ્યો. પાઉલે હવે શું કરવું જોઈએ? પાઉલ યરુશાલેમમાં આવ્યો અને યરુશાલેમની મંડળીએ તેનું ભવ્ય સ્વાગત પણ કર્યું. પાઉલે તેમને બિન યહૂદી મંડળીઓ પાસેથી લાવેલો ફંડફાળો પણ આપી દીધો. એ લોકોએ પાઉલનો અહેવાલ સાંભળ્યો અને બિન યહૂદી લોકોને જે રીતે ઈશ્વરે મુક્તિ પમાડી તે માટે તેમને આનંદ પણ થયો. હવે એ લોકો પાઉલને યરુશાલેમનો અહેવાલ આપતા કહે છે કે હજારોની સંખ્યામાં યહૂદી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છે અને તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકાર કર્યો છે. હવે યરુશાલેમની મંડળીના આગેવાનોમાંથી એક પણ માણસને મંડળીમાં ભાગલા પડે એ જોઈતું નથી. ઈસુ ખ્રિસ્તની તો એક જ મંડળી છે મિત્ર. યહૂદી મંડળી અને બિન યહૂદી મંડળી એવી વિભાજિત મંડળી નહીં. મંડળીમાં જે કોઈ યહૂદી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે તો એ યહૂદી તરીકે મટી જતી નથી. અને એટલે મંડળીના આગેવાનો પાઉલને કહે છે કે ભાઈ પાઉલ, તું એક યહૂદી છે, તારી પાશ્ચાત ભૂમિકા એ છે. તારે યહૂદી લોકોને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતી લેવાના છે. અને પાઉલ ઉત્તર આપે છે, જરૂર જરૂર. અને એટલે તો પાઉલને કહે છે કે તું યહૂદી છે, તેથી આ 4 માણસો જેમણે માનતા લીધી છે ને એમની સાથે જવામાં તને કંઈ નુકસાન નહીં થાય. એ લોકોએ નાઝીરી વ્રત લીધું છે અને તેઓ ભજન સ્થાનમાં જવાના છે. શું તું એ લોકોની સાથે જઈશ? પાઉલ ઉત્તર આપે છે કે જરૂર જઈશ. પાઉલે આ માનતા તેને આજ્ઞા મળવાથી નહીં, પણ યહૂદી લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતી લેવાના કારણસર લીધી મિત્ર. અને આપણે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કશી માનતા લેવાની આમ તો જરૂર હોતી નથી. અને એમ છતાં જો કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માનતા રાખવા માંગે તો એને એવું કરવાની છૂટ છે. ઈશ્વરની કૃપામાં અને ઈશ્વર સાથેના તમારા પ્રેમ સંબંધમાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માનતા રાખી શકો, જો તમારી ઈચ્છા હોય તો. હવે યહૂદી નિયમશાસ્ત્રને એટલે કે મોશેના નિયમશાસ્ત્રને સમજવાની 2 રીતો છે મિત્ર. પાઉલે એમાંની એક રીતનો બહિષ્કાર કર્યો, જ્યારે બીજી જે રીત છે એનો એણે સ્વીકાર કર્યો. પહેલી વાત આપણે જોઈએ તો પાઉલે એ ખ્યાલનો બહિષ્કાર કર્યો કે જૂના કરારમાંના નિયમોના પાલનથી માણસને પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ મળી શકે છે. પાઉલ એની સાથે સહમત થતો નથી. પાઉલ એવું માનતો નથી, કારણ કે ઈશ્વરની કૃપાથી માનવીને ઈશ્વરના પુત્ર અને માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી મુક્તિ મળે છે મિત્ર. મોશેના નિયમો એટલે કે જૂના કરારમાંના નિયમો આપણને આપણા પાપનું ભાન કરાવે છે, એથી વિશેષ બીજું કાંઈ નહીં.
રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 20મી કલમના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે નિયમશાસ્ત્ર તો માણસોને ફક્ત પાપનું ભાન કરાવે છે, કારણ કે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી ઈશ્વરની સાથે સીધા સંબંધમાં કોઈ આવતું નથી. રોમન લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 20મી કલમ. હવે મિત્ર, મોશેના નિયમશાસ્ત્રને જોવાની કે સમજવાની જે બીજી રીત છે ને, એ તો એ કે જૂના કરારમાંના નિયમો આપણને ઈશ્વરના આગમન વિશે શિક્ષણ આપે છે અને તૈયાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વિશે પાઉલે આ બીજી રીત અપનાવી હતી. ઈસુ ખ્રિસ્તે જૂના કરારમાંના બધા જ નિયમોનું, એટલે કે મોશેના આખા નિયમશાસ્ત્રનું પાલન કર્યું શબ્દસહ, અને આપણને નિયમ દ્વારા સભાન કરાવતા પાપના પરિતાપથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે મુક્ત કર્યા. અને એમ છતાં નિયમ આપણને ઘણા બધા મૂલ્યવાન સિદ્ધાંતો શીખવે છે અને આભારી જીવન જીવવાની રૂપરેખા પણ આપે છે. પાઉલ મુક્તિ પામવા માટે નિયમોનું પાલન કરતો નહોતો. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 28મી કલમમાં એણે લખ્યું છે કે છેવટે આ બાબત સ્પષ્ટ થાય છે કે માણસ નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી નહીં, પણ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે છે. પાઉલ યરુશાલેમની મંડળીમાં શાંતિ જાળવવા માટે પેલા 4 માણસોની શુદ્ધિકરણની ક્રિયામાં સામેલ થયો. મિત્ર, હવે તમે જુઓ, યરુશાલેમના મંદિરમાં પ્રેષિત પાઉલની ધરપકડ થાય છે. 27મી કલમમાં મંદિરમાં પાઉલની ધરપકડ. એ કલમ નીચે 27 અને 28 કલમ તમે જુઓ તો લખ્યું છે, 7 દિવસ પૂરા થવાની તૈયારીમાં હતા તેવામાં આસિયામાંથી આવેલા કેટલાક યહૂદીઓએ પાઉલને મંદિરમાં જોયો. તેઓએ લોકોના આખા ટોળાને ઉશ્કેર્યું અને પાઉલને પકડ્યો. તેઓએ પોકાર કર્યો, હે ઇઝરાયેલીઓ, આવો! મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અને આ મંદિરની વિરુદ્ધ સર્વ જગ્યાએ શીખવતો ફરતો માણસ તે આ જ છે. અને હવે થોડા બિન યહૂદીઓને પણ મંદિરમાં લાવીને તેણે આ પવિત્ર સ્થાનને અબડાવ્યું છે. લોકોનું ટોળું મિત્ર હંમેશા જે રીતે કાર્ય કરે છે તે રીતે જ આ ટોળાએ પણ ધારણાઓ અને ખોટી માહિતીના આધારે આવું પગલું ભર્યું. આસિયામાંથી આવેલા યહૂદીઓએ જોયું હતું કે પાઉલનું સેવા કાર્ય આસિયામાં કેટલું અસરકારક હતું. એ લોકો પાઉલને પરેશાન કરીને પાઉલના સેવા કાર્યને મંદ પાડી દેવા ઈચ્છતા હતા. 29મી કલમમાં લખ્યું છે, તેઓએ એવું કહ્યું કારણ કે તેઓએ ત્રોફિમસને પાઉલની સાથે એફેસસમાં જોયો હતો અને તેમણે ધાર્યું કે પાઉલ તેને મંદિરમાં લાવ્યો હશે. પાઉલ એક યહૂદી હતો અને તેનો ઉછેર યહૂદી ધર્મ પ્રમાણે થયો હતો. એટલે જ્યારે પણ તે યરુશાલેમ આવતો ત્યારે યહૂદી ભજન સ્થાનમાં જતો જ હતો. હવે ત્રોફિમસ એફેસસ શહેરનો એક બિન યહૂદી વ્યક્તિ હતો. પાઉલના સેવા કાર્ય દ્વારા એ હૃદય પરિવર્તન પામ્યો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યો હતો. જો એ પાઉલ સાથે યરુશાલેમ આવ્યો હોત તો પાઉલ સાથે યહૂદી ભજન સ્થાનમાં જઈને યહૂદી ધાર્મિક ક્રિયાકાંડમાં ભાગ લેવાની તેને ઈચ્છા થઈ ના હોત. ત્રોફિમસની ધાર્મિક પાશ્ચાત ભૂમિકા એ નહોતી અને એ જ પ્રમાણે પાઉલ પેલા 4 માણસોની માનતામાં ભાગ લેતી વખતે બરાબર જાણતો હતો કે તેની મુક્તિ સાથે પેલી માનતાને કશી લેવા દેવા નહોતી. હવે જુઓ, આગળ 30 થી 32 કલમો જુઓ. આખા શહેરમાં ધાંધલ મચી ગયું. બધા લોકો દોડી આવ્યા અને પાઉલને મંદિરની બહાર ઢસડી ગયા. તરત જ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યું. ટોળું પાઉલને મારી નાખવાનો પ્રયાસ કરતું હતું. તેવામાં રોમન લશ્કરી ટુકડીના અફસરને અહેવાલ મળ્યો કે આખા યરુશાલેમમાં ઉલ્લડ ફાટી નીકળ્યું છે. પોતાની સાથે કેટલાક અધિકારીઓ અને સૈનિકોને લઈને અફસર તરત જ ટોળા પાસે પહોંચી ગયો. તેની સાથે સૈનિકોને જોઈને લોકો પાઉલને મારતા અટકી ગયા. પાઉલ પ્રત્યે આ લોકોનો તિરસ્કાર અને રોષ જુઓ કેવો છે મિત્ર, કેવો છે તિરસ્કાર અને રોષ. આ લોકો પાઉલને એટલા માટે ધિક્કારે છે કે પાઉલ લોકોને એવું શીખવતો હતો કે મુક્તિ પામવા માટે મોશેની વ્યવસ્થામાંથી પસાર થવાની જરૂર નથી. પાઉલ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી મુક્તિ મળે છે અને નહીં કે મોશેનું નિયમશાસ્ત્ર માણસને મુક્તિ આવે છે એવું શીખવતો હતો. પાઉલે તેના લોકની ધાર્મિક પ્રણાલિકાને માન આપ્યું હતું ને એમ કરવા પાછળ પાઉલનો હેતુ એના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતવાનો હતો. જો કે એના મનમાં જે હેતુ હતો એ તો એ રીતે પરિપૂર્ણ થયો નહીં. હું માનું છું કે એનાથી હકીકતમાં તો ઈશ્વરનો હેતુ પરિપૂર્ણ થયો. જો અધિકારીઓ અને સૈનિકો આવી ચડ્યા ના હોત તો આ લોક ટોળાએ પાઉલને મારી નાખ્યો હોત. હવે જુઓ આગળ શું થાય છે. 33મી કલમ. અફસરે પાઉલ પાસે જઈને તેની ધરપકડ કરી અને
તેને 2 સાંકળોથી બાંધી દેવા હુકમ કર્યો. પછી તેણે પૂછ્યું, આ માણસ કોણ છે? એણે શું કર્યું છે? આ અફસર પાઉલને જરા પણ જાણતો નહોતો. એ અફસર એવું બોલી ના ઉઠ્યો કે આ તો પાઉલ છે. આ અફસર જાણતો નહોતો કે પાઉલ કોણ છે. એણે વિચાર્યું કે આ માણસે કશો ગુનો કર્યો હશે ને એટલે એ પાઉલને સાંકળોથી બંધાવે છે. 34 થી 36 કલમો જુઓ. ટોળામાંના કેટલાકે એ વાતની બૂમ પાડી તો બીજા કેટલાકે બીજી વાતની બૂમ પાડી. એવી ગેરસમજ વ્યાપી ગઈ કે ખરેખર શું બન્યું હતું તેની અફસરને ખબર પડી નહીં. તેથી પાઉલને કિલ્લામાં લઈ જવા તેણે પોતાના માણસોને હુકમ કર્યો. તેઓ તેની સાથે પગથિયા સુધી ગયા અને ટોળું વિફર્યું હોવાથી સૈનિકોએ પાઉલને ઊંચકી લેવો પડ્યો. તેઓ બધા તેની પાછળ બૂમો પાડતા આવતા હતા, તેને ખતમ કરો. લોક ટોળા પાસેથી અફસરને પાઉલના ગુના વિશે કશી જ ખબર પડી નહીં. અને એટલે એ પાઉલનો ગુનો શોધી કાઢવા માટે પાઉલને કિલ્લામાં લઈ ગયો. પરંતુ લોક ટોળું તો જુઓ તમે, પાઉલને ખતમ કરી નાખવું એ જ એનો હેતુ હતો. હવે 37મી કલમ જુઓ. પાઉલે કરેલો પોતાનો બચાવ. તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા ત્યારે તેણે અફસરને કહ્યું, મારે તમને કંઈક કહેવું છે. અફસરને બહુ જ નવાઈ લાગી. આ અફસર તો એમ માનતો હતો કે એણે એક અઠંગ ગુનેગારને પકડ્યો છે, પણ આ માણસ તો કેટલો બધો શુદ્ધ અને પ્રભુત્વવાળી ગ્રીક ભાષા બોલે છે. આ અફસર પરદેશી અધિકારી હતો, તેથી તે આ સમજી શક્યો. ગ્રીક ભાષામાં વાત કરીને પાઉલે અફસરને એ પ્રદર્શિત કર્યું હતું કે પોતે સુસંસ્કૃત અને શિક્ષિત માણસ છે, નહીં કે કોઈ અઠંગ ગુનેગાર જે શેરીઓમાં ઉલ્લડ મચાવે. ગ્રીક ભાષાનો ઉપયોગ કરવાથી અફસરનું હકીકત પ્રત્યે ધ્યાન દોરાયું અને પાઉલને રક્ષણ મળ્યું. 38મી કલમમાં અફસર પાઉલને પૂછે છે, તું ગ્રીક બોલે છે? તો પછી કેટલાક સમય પહેલા બળવો પોકારીને 400 શસ્ત્રસજ્જ બળવાખોરોને વેરાન પ્રદેશમાં લઈ જનાર એ ઇજિપ્તી તો તું નથી ને? અફસર ખાતરી કરી લેવા માંગતો હતો કે પાઉલ લોક ટોળાને ઉશ્કેરનાર અને ઉલ્લડ મચાવનાર પેલો જે બળવાખોર હતો, મિસ્રી માણસ, ઇજિપ્ત દેશનો વાસી, એ તો એ નથી ને? 39મી કલમ. પાઉલે જવાબ આપ્યો, હું કિલિકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું અને એ અગ્રગણ્ય શહેરનો નાગરિક છું. મને લોકો આગળ બોલવા દો. પાઉલ ગ્રીક ભાષા બોલે છે, પણ પેલા અફસરને તો જણાવે છે કે પોતે યહૂદી છે. અફસરને જ્યારે આ વાત સમજાય છે ત્યારે તે પાઉલને પરવાનગી આપતા કહે છે કે જરૂર જરૂર, મને ખબર નહોતી કે તું કોણ છે. તું જરૂર આ લોક ટોળા સાથે વાત કરી શકે છે. હવે મિત્ર 21મા અધ્યાયની છેલ્લી કલમ જુઓ, 40મી કલમ. અફસરે તેને પરવાનગી આપી એટલે પાઉલ પગથિયા ઉપર ઊભો રહ્યો અને લોકોને શાંત રહેવા હાથથી ઇશારો કર્યો. લોકો શાંત પડ્યા એટલે પાઉલ તેમની સાથે હિબ્રુ ભાષામાં બોલ્યો. તમે જુઓ, પાઉલ પેલા અફસરની સાથે વાત કરતો હતો ત્યારે ગ્રીક ભાષાનો ઉપયોગ કરતો હતો, પરંતુ લોક ટોળા સાથે તો પાઉલ એમની માતૃભાષામાં એટલે કે હિબ્રુ ભાષામાં જ વાત કરે છે. જે પળે લોક ટોળું પોતાની જ માતૃભાષા સાંભળે છે, જે ભાષા તેમને અતિ પ્રિય છે અને જે ભાષા તેઓ સરળતાથી સમજી શકે છે, કે તરત જ આખું ટોળું શાંત થઈ જઈને પાઉલની વાત સાંભળવા લાગે છે. આ લોક ટોળાને પાઉલ શું કહે છે એ જાણવા મિત્ર હવે આપણે 22મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 22મા અધ્યાયમાં પાઉલ યરૂશાલેમના આ લોક ટોળા સામે પોતાનો બચાવ રજૂ કરે છે. 22મા અધ્યાયમાં પાઉલે આ લોક ટોળાને આપેલો સંદેશ નોંધવામાં આવ્યો છે. એમાં પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે તેને થયેલો અનુભવ વર્ણવે છે અને એ પછી યરૂશાલેમ આવવા માટે તેને જે અનુભવ થયો તેનું બયાન આપે છે. અને એ પછી પાઉલ પોતે રોમન નાગરિક છે તે જાહેર કરીને ગુનેગારને થતી કોરડાના ફટકાની સજામાંથી મુક્તિ માટે પોતાનો દાવો પેશ કરે છે. આપણે પણ મિત્ર 22મા અધ્યાયમાં ધ્યાનથી પાઉલની વાત સાંભળીએ, કારણ કે એમાં પાઉલનો બહુ જ મહાન એવો સંદેશ સમાયેલો છે. હવે આપણે પહેલી કલમ જોઈશું. લખ્યું છે, ભાઈઓ અને આગેવાનો, હું તમારી સમક્ષ મારો બચાવ રજૂ કરું છું, સાંભળો. ભાઈઓ? હા ભાઈઓ. પાઉલ અને આ લોકો એક જ જાતિના હતા અને એમ છતાં આ ભાઈઓ પાઉલને મારી નાખવા માંગે છે. મારી નાખવા. આ લોકોને ભાઈઓ તરીકે ઉદ્દેશીને પાઉલ કોઈ કટાક્ષ નથી કરતો, કારણ કે એ લોકો પ્રત્યે સન્માન પ્રદર્શિત કરીને પાઉલ તેમાંના આગેવાનોને આગેવાનો તરીકે માન આપે છે. આ પાઉલે ઉગ્ર બનેલા આ લોક ટોળા સામે પોતાનો બચાવ પેશ કરતા કયો સંદેશ આપ્યો મિત્ર? ફરી મળીએ ત્યારે એ જોઈશું. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, મેં અગાઉ કહ્યું હતું તેમ સંત પાઉલ ઈસુ ખ્રિસ્તના મહાન સેવક હતા. તેમણે દરેક પરિસ્થિતિને એક તક બનાવી હતી, કારણ કે તેમણે દેવના તારણનો સ્વાદ ચાખ્યો હતો. પહેલાં તો
તે મંડળીને સતાવતો હતો, કારણ કે તે સત્ય જાણતો ન હતો. પરંતુ જ્યારે તે સત્યને જાણતો થયો ત્યારે જ્યાં સુધી તેણે પોતાનો જીવ ન આપ્યો ત્યાં સુધી તે સત્ય કહ્યા વિના જીવી શકતો ન હતો. જેમ કે તમે કેન્સરનો યોગ્ય ઈલાજ જાણો છો, અને જો તમારા કોઈ પડોશી કે સંબંધી આ બીમારીથી પીડિત છે તો શું તમે ચૂપ રહેશો? તમે તેને શક્ય તેટલી વહેલી તકે કહેવા માગશો. આ તે અભિગમ છે જે આપણે સંત પાઉલના જીવનમાંથી શીખી રહ્યા છીએ. પાપને કારણે માણસ નરકનો હિસ્સો બને છે, પરંતુ પાપોની ક્ષમા મળવાથી તે સ્વર્ગનો રહેવાસી બની જાય છે. પરંતુ જો આ જાણ્યા પછી પણ આપણે આપણા સંબંધીઓને નહીં કહીએ તો પછી તેઓ તારણના આ કાર્યને ક્યારેય જાણી શકશે નહીં, કારણ કે તારણની આ વાત અન્ય લોકો સુધી પહોંચાડવાની જવાબદારી ઈશ્વરે પોતાના શિષ્યોને એટલે કે વિશ્વાસીઓને સોંપી છે. જો આપણે તેમના સાચા ભક્ત હોઈએ તો આપણે સંત પાઉલની જેમ દરેક તકને ઝડપી લેવી જોઈએ. શું તમે એમ કરવા તૈયાર છો? ઈશ્વરનો શબ્દ રૂમી 10 અને 15 કહે છે, જેઓ શુભ સંદેશ પ્રગટ કરે છે તેઓના પગ કેટલા સુખદ છે. હું આજે આપ સૌ માટે પ્રાર્થના કરવા માંગુ છું કે આ બાબતમાં ઈશ્વર તમને મદદ કરે. આવો પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને શુભ સંદેશનો અનુભવ કરાવ્યો, તારણનો અનુભવ કરાવ્યો. અમારી પ્રાર્થના છે જે અનુભવ અમને થયો છે તે અમારા મિત્રોને, અમારા સગાઓને, અમારા વહાલાઓને અમે જણાવનારા બનીએ. તમે અમને મદદ કરો કે અમે એ શુભ સંદેશ અન્ય લોકોને બતાવનારા બનીએ. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આ પ્રમાણે કરવા સહાય કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે યરુસાલેમ. આજનો પ્રશ્ન છે, પાઉલ યરુસાલેમની મંડળીમાં શાંતિ જાળવવા કઈ ક્રિયામાં સામેલ થયો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.